શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શુભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની આજ્ઞા અને લીલા. બાલ શર્માએ ભક્તિદેવીને સતીના ધર્મ કયા. બાલ શર્માએ ધર્મ કહેતા સદાચાર અત્યંત પ્રિય છે, એટલે હવે ફરીથી પુત્રવધુ ભક્તિદેવીની આગળ ધર્મની વાત કહેવા લાગ્યા. હું એક નિશ્ચયાત્મક રીતે કહું છું કે આ દુનિયામાં જેટલી માન મોટાઈ કે રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે તે બધી જ્યાં ધર્મ હોય ત્યાં જ સદાય માટે રહે છે. જેટલી મોટાઈ મોટપ હોય તેના મૂળમાં તો તેટલો ધર્મ હોય જ છે. ધર્મની તુલનામાં તો એક ભગવાન સિવાય બીજા કોઈને કહેવાય જ નહીં. સૂર્યના વિના જેમ અંધારું હોય છે તેમ ધર્મના વિના દુનિયામાં સર્વે વાતમાં મોહ રહ્યો છે. ધર્મ મનુષ્યનું આભૂષણ છે. સમગ્ર બ્રહ્માંડમાં ધર્મના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ આભૂષણ દેખાતું નથી. સબહી પર ભગવાન હે જેહા ધર્મ રખત તિયા રહત તેહા ઇમી જાની કે સતી જો કહેતા કે ધર્મ કહત સુનો ચિત દેવા કે. સૌથી પર એક સર્વોપરી એક તો એક ભગવાન જ છે. જે ધર્મને રાખે ત્યાં તે ભગવાન રહે છે. હે સતી, આવું સમજીને હું જે ધર્મની વાત કહું છું તેને તમે ચિત્ત દઈને સાંભળો. હું જે રીતે ધર્મ પાળવાનું કહું છું તે રીતે તમે સદ્ધર્મ જીવનમાં રાખશો તો અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ તમારે ઘેર પ્રગટ થશે. શંકરે સતીને જે રીતે ધર્મ કહ્યો હતો તે ધર્મને સતી ગીતા કહેવાય છે. મહાદેવજીએ સતી માતાને જે રીતે ધર્મ કહ્યો હતો તે ધર્મને સતી ગીતા કહેવાય છે. હું તે ધર્મને પ્રેમથી તમારી આગળ કહું છું. તે પ્રમાણે જે વર્તે તે પરમપદ કહેતા અર્થાત ભગવાનના અક્ષરધામને પામે છે. જ્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે લગારેક પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. આ જગતમાં અધર્મી જીવો અપાર છે. તે ધાર્મિક લોકોને નઠારા થઈને દુઃખ આપે છે. જેટલી પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે તે બધીએ ધર્મને દઢપણે પાળ્યો છે. તેણે પોતાના પતિને ઈશ્વરના સમાન સમજીને તેની દઢ ભક્તિભાવથી સેવા કરી છે. પતિવ્રતા સવારમાં પતિની પહેલાં જાગે, આળસ કે પ્રમાદનો મનથી ત્યાગ કરી દે, શૌચ વિધિ કરીને તુરંત સ્નાન કરે, પછી ધોયેલા પવિત્ર વસ્ત્ર પહેરે. જે પતિવ્રતા નારી કહેવાય છે તે સર્વે વસ્ત્ર પહેર્યા વિના ક્યારેય સ્નાન કરે નહીં. પતિવ્રતા સ્ત્રીએ પતિની સેવામાં અપાર શ્રદ્ધા રાખવી જોઈએ અને પતિની આગળ હંમેશા હસ્તે મુખે કાયમને માટે રહેવું જોઈએ. પતિની સેવામાં હાજર જ રહેવું, એક પળવાર પણ દૂર ખસવું નહીં. મનમાં ધીરજ રાખીને નિર્મળ સુંદર પાણીથી પતિને ધીરે ધીરે સ્નાન કરાવવું.
મનમાં અત્યંત ઉત્સાહ રાખીને પ્રેમથી પતિના પગ ધોવા, સેવા ભાવનાથી પતિને પહેરવા માટે સુંદર ધોતિયો આપવું, પતિ ઉપર સ્નેહભાવ અધિક રાખવો, ઘરનું આંગણું સ્વચ્છ રાખવું, પતિની રુચિને અનુસારે ભાવથી ભોજન કરાવવું, એક પરમેશ્વર સિવાય અન્ય કોઈ દેવને પણ પતિના તુલ્ય ગણવા નહીં. આવી દઢ ટેક કાયમને માટે રાખવી અને પતિને બેસવું હોય ત્યારે આસન આપવું, સમયને વિચારીને પતિના લલાટમાં અને અન્ય અંગો ઉપર ચંદન ચરચવું, ફૂલના, મોતીના કે સોનાના મોટા હાર પતિના કંઠમાં પહેરાવા, પતિને પ્રસન્ન કરવાનો જે મંત્ર છે તેને તેની સ્તુતિ પ્રશંસાના રૂપમાં કહેવો, ઈશ્વર ભાવથી નિત્ય પતિને નમસ્કાર કરવા અને તેને સર્વે વેદરૂપ જાણવા. ઉપર કહેલા ભાવાત્મક મંત્રથી પતિને નિત્ય પૂજવા અને પતિના જેવી ભાવના બીજે ક્યાંય રાખવી નહીં. ચંદન, વસ્ત્ર અને પુષ્પહાર ધારણ કરાવીને એ મંત્રનું ઉચ્ચારણ કરવું. જમવા માટે ઘણી જાતના ભોજન આપવા અને તે સમયે સુગંધી પાણી પણ આપવું. પ્રિયતમમાં પતિવ્રતાએ પ્રેમભાવથી સુંદર મુખવાસ આપવો. બે હાથ જોડીને પતિની પાસે જ હાજર રહેવું, એક પળવાર પણ દૂર ન થવું. લક્ષ્મીજીએ ભગવાન નારાયણની જેમ પ્રથમ સ્તુતિ કરી હતી તેને પતિસ્તવન કહેવાય છે. તે હવે હું તમને કહું છું. શ્રી લક્ષ્મીજીએ કહ્યું, હે પતિદેવ, સુખદાયક આપ શિક્ષા કેતા જ્ઞાનને આપનારા છો. હિતકારી આપ મારા ઉપર સદાયને માટે પ્રસન્ન રહો. આપ મોક્ષને આપનારા અને મંગળકારી ગુણોના રાશિ છો. આપની મૂર્તિ શાંત, દાંત અને અવિનાશી છે. આપનું સ્વરૂપ સમગ્ર દેવતારૂપ છે. મારા અનુપમ પતિરૂપ આપને હું નિત્ય નમન કરું છું. સતી નારીના પ્રાણ આધારરૂપ તમારા મૂર્તિમાન આત્માને હું નમું છું. હે પ્રિય, આપ મારે પૂજન અને વંદનને યોગ્ય છો એટલે હું નિરંતર વારંવાર નમું છું. હે સ્વામીન, તમે અંતર્યામી છો. મારા પ્રાણોના પ્રાણનાથ કહેતા આધાર અને બહુનામી છો. મારી આંખોના તારા છો. હું ક્યારેય લગારેક પણ આપને દૂર થવા નહીં દઉં. આપ નારીને જ્ઞાનના દાતા અને સાક્ષાત પરમપદ કહેતા મોક્ષને આપનારા છો. આપ ધર્મ છો, અચલ જ્ઞાન છો, પરમાનંદ સ્વરૂપ છો, સચ્ચિદાનંદ રૂપ છો, અક્ષરાધિપતિ છો. આપ બ્રહ્મ છો, પરબ્રહ્મ છો અને સર્વ સુખનું મૂળ છો અને હંમેશા સર્વ તત્વજ્ઞાનના પણ અધિપતિ છો. મારાથી જાણે અજાણે જે કાંઈ અપરાધ થયો હોય તેને આપ માફ જરૂર કરજો. હે દયા સિંધો, મને પોતાની દાસી ગણીને મારા બધા જ પાપોને આપ જરૂર બાળી દેજો. આપની પત્ની જે હું તે મારા તમે પ્રાણ છો અને હું આપની સદાયને માટે દાસી છું. આ રીતે સ્તુતિ કરીને બુદ્ધિમાન લક્ષ્મીજીએ નિજ પતિ નારાયણને વંદન કર્યું અને તે કાયમ પોતાના પતિ નારાયણની પાસે જ રહ્યા છે. બધી જ પતિવ્રતા સ્ત્રીઓએ લક્ષ્મીજીએ ગાયેલા આ સ્ત્રોતનો પાઠ કરવો. તેનો પાઠ કરીને તે પ્રમાણે જો વર્તે તો તે પતિવ્રતા સ્ત્રી પોતાના બંને કુળનો તત્કાળ ઉદ્ધાર કરે છે. દેવી સરસ્વતી માતા અને ગાંધારી આ લક્ષ્મીજીએ કહેલા સ્ત્રોતનો નિત્ય પાઠ કરે છે અને બ્રહ્માણી પણ બ્રહ્માને રાજી કરવા માટે આજે પણ અખંડપણે આ સ્ત્રોતનો પાઠ કરે છે. પ્રસન્ન મનવાળા પાર્વતીજી પણ શિવજી મહાદેવને પ્રસન્ન કરવા માટે આ સ્ત્રોતને સદાયને માટે ગાય છે અને જેટલી દેવાંગનાઓ છે, દેવતાઓના પત્નીઓ છે, તે બધી જ આજ લગી આ સ્ત્રોતનું ગાન કરે છે. પતિને વશ કરવા માટે આ સ્ત્રોત્ર ઘણો મહાન છે અને ચમત્કારી છે. બધી જ પતિવ્રતાઓને સુખ આપનારા આ સ્ત્રોતનો તેમણે રોજ વારંવાર પાઠ કરવો. પતિની જે કાંઈ સેવા હોય તેને પતિવ્રતાએ ગર્વરહિત થઈને કરવી. અન્ય વ્યક્તિ પાસે કાંઈ પણ સેવા ન કરાવે ત્યારે જ તેનું પતિવ્રતાપણું અવિચળ થયું ગણાય છે.
બીજા પાસે પતિની સેવા જેટલી કરાવે તેટલું પતિવ્રતાપણું ખંડિત થયું ગણાય છે. પતિની રુચિ પ્રમાણે રસોઈ બનાવીને પત્નીએ પ્રેમથી પીરસીને પતિને જમાડવા જોઈએ. પતિવ્રતા સ્ત્રીએ પતિ જમ્યા પછી પોતે જમવું, પતિ બેસે પછી તેણે બેસવું અને પતિ ચાલે તેની પાછળ પ્રસન્ન મનથી ચાલવું. શાણપણાવાળી પતિવ્રતા નારીએ પતિ સૂવે તે પછી પોતે સૂવું, કાળજી રાખીને પતિ જાગે તે પહેલાં નિત્ય જાગવું, પતિની મરજી પ્રમાણે ઘરેણાં પહેરવા, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ક્યાંય વિચરવું નહીં. જ્યારે પોતાનો પતિ કોઈ અન્ય ગામ જાય ત્યારે પતિવ્રતાએ સુશોભિત ઘરેણાં પહેરવા નહીં. પતિના અભાવમાં સતી દૃઢતાથી ત્યાગ ધર્મને પાળે, પણ ક્યારેય શુભ સૌભાગ્યના ચિહ્નોને શરીર ઉપર ધારવા નહીં. જ્યારે પોતાનો પતિ બહાર ગામ જાય ત્યારે પતિવ્રતાએ સુશોભિત ઘરેણાં કોઈ દિવસ ક્યારેય પહેરવા નહીં. પોતાનો પતિ લાંબુ આયુષ્ય ભોગવે આવો વિચાર મનમાં રાખીને સતીએ મુખથી પોતાના પતિનું નામ ક્યારેય બોલવું નહીં. પતિનું નામ જ કદાચ બીજા કોઈ પુરુષનું હોય તો પણ તે લજ્જાશીલ બની પોતાને મુખે ક્યારેય બોલવું નહીં. કોઈ કામ પ્રસંગે પણ સતીએ પોતાના પતિ સાથે વાદ વિવાદ ક્યારેય કરવો નહીં. કદાચ પતિ અપમાન કરે, મારે તો પણ તેને સહન કરવું અને રાજી રહેવું. મુખથી પતિના સદ્ગુણોનું કાયમને માટે ગાન કરે અને ઝાઝી વાર સુધી ઘરના દરવાજામાં ઊભી રહે નહીં. ઊંચે સાદે બોલવું નહીં. વેણ કાઢે તો પણ ગુપ્ત રીતે કાઢે. લોભી માણસ જેમ જતન કરીને ધનને સાચવે છે પણ છૂટે હાથે વાપરતો નથી, તેમ સતીએ સંવાદ વાર્તાલાપ કરવો. બાલશર્માએ સતીના વિવિધ પ્રકારના ધર્મ મનમાં વિચાર્યા અને પછી ભક્તિના પ્રત્યે કહેવા લાગ્યા. અત્યંત સરળ ચિત્તવાળી સતીએ પોતાના પતિ આગળ દીન થઈને કાયમ રહેવું. પતિ જ્યારે બોલાવે ત્યારે સતીએ તુરંત ઘરનું બીજું કામ તજી દેવું અને હરખભર પતિની પાસે આવવું. હાથ જોડીને નમ્ર ભાવે બોલવું કે આપની દાસી હું હાજર છું, હવે આપ આજ્ઞા આપો તે હું કરું. હળવેક રહીને મુખથી આવું બોલવું. પછી બીજી વાત કહેવી. આમ જે વર્તે તે શુદ્ધ પતિવ્રતા નારી કહેવાય છે. તે સિવાયનું તો પતિવ્રતાપણું ખંડિત થયું ગણાય છે. પતિ જે કામ કહે તેને સતી નારીએ રાજી થઈને કાયમ કરવું અને ક્યારેક વગર કહે પણ પતિનો બધો અભિપ્રાય સમજી લેવો. પછી તે વખતે પોતાના મનમાં અતિશય સ્નેહ રાખીને પોતાના પતિને જે ચીજ વસ્તુ જોઈતી હોય તે બધી તરત જ અત્યંત આદરથી લાવી આપવી. પતિએ જમ્યા પછી જે અન્ન વધ્યું હોય તેને અત્યંત પ્રેમથી જમવા લેવું. અન્ન કે ફળ આદિ જે કાંઈ ખાવાની ચીજ હોય તેને વંદન કરીને જમવામાં લેવું. દેવ, પિતૃઓ, અતિથિ, ગાય અને ભિક્ષુક વગેરેની પૂજા કરવી અને ઘરના નોકર વગેરેને અન્ન આપ્યા સિવાય તે બધાથી પહેલાં સતી સ્ત્રીએ ક્યારેય જમવું નહીં. કોઈ દુર્બળ મનુષ્ય, બ્રાહ્મણ, અનાથ, રાખ, અંધ, રોગી અને દીનજન આવા કોઈ ભૂખ્યા હોય તો તેને ખાવા અન્ન આપવું. તેમજ નિર્માની થઈને પતિને આધીન થઈને રહેવું. પતિની પ્યારી સતીએ ઘર વપરાશની ચીજવસ્તુઓને વાપરી શકાય એવી તૈયાર રાખવી. વધારે પડતો ખર્ચ ક્યારેય કરવો નહીં. પતિ જે વસ્તુને જ્યારે લાવવાનું કહે તેને ત્યારે તુરંત લાવીને તે આપવું. પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ સતી સ્ત્રી ક્યારેય કોઈ વ્રત ઉપવાસ આદિને પણ કરે નહીં. શંખ મુનિએ સ્તુતિને અનુસારે સતી સ્ત્રીના આ ઉદાર ધર્મ કયા છે. તેમણે પોતાની પત્નીને અનુકૂળ સ્વભાવની સમજીને તેના હિતને માટે જે પતિવ્રતાના ધર્મ કયા હતા તે ધર્મને અત્યારે હું કહું છું. તો ભગવાનના પ્યારા એવા હે ભક્તિ તમે સાંભળો. સતી સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા સિવાય થોડી વાર પણ ક્યારેય રહેવું નહીં.
પોતાની ચપળતા દેખાય તે રીતે ઉતાવળે પગલે ચાલવું નહીં. સતીના વ્રત ઉપર જેને શ્રદ્ધા હોય તેવી સ્ત્રીએ પરપુરુષ સાથે બોલવું નહીં. આ જગતમાં જે પતિવ્રતા સ્ત્રી હોય તેણે પોતાના આવશ્યક પ્રયોજન પૂરતું વેપારી, વૃદ્ધ અને વૈદ્ય સાથે બોલવું, પણ જરૂરત સિવાય ક્યારેય બોલવું નહીં. પોતાના સર્વે અંગ ઢકાઈ જાય તે રીતે પગની ઘૂંટી સુધી પહોંચતા કપડાં પહેરવા. દાંત દેખાય તેવું ખડખડાટ હસવું નહીં, અને પોતાની નાભી કેતા ડૂટી, સ્તન અને મુખને ઢાંકી રાખવા. પતિ કે પતિના સગા સંબંધીઓની સાથે લગારેક પણ દ્વેષ કે કલેશ ક્યારેય કરવો નહીં. દૂતપણું કરનારી સ્ત્રી, ધૂતારી અને ઠગારી અને વેશ્યાના રૂપમાં જે સ્ત્રી રહેતી હોય તેનો સંસર્ગ, તેનો સંગ ક્યારેય પણ રાખવો નહીં. તેનો સંપર્ક દૂરથી જ તજી દેવો. નજર નાખનારી કે તેના જેવી જે જોગણી સ્ત્રીઓ હોય તેનો પણ સંગ ક્યારેય કરવો નહીં. જે સ્ત્રીમાં શીલ કેતા ચારિત્ર્ય શુદ્ધિ ન હોય, કપટી હોય અને કદરૂપી હોય તેનો પણ સંગ ન કરવો. સ્વેરિણી, કામિની અને પુષ્વલી આ 3 પ્રકારની કુલટા સ્ત્રીઓ પતિત કેતા મલિન ગણાય છે. તેનો સંસર્ગ ભૂલથી પણ થઈ જાય તો ક્યારેય પતિવ્રતાપણું રહેતું નથી. જ્યાં જાજા સમાજનો મેળો કેતા ઉત્સવ ભરાતો હોય ત્યાં સતીએ તેને જોવા માટે ક્યારેય જવું નહીં. વિવેકશીલ પતિવ્રતાએ તીર્થ કરવા માટે પણ એકલા ક્યારેય જવું નહીં. પોતાને ઘેર રહીને જ ભગવાન શ્રીહરિને જે ભજે તે જ શાણી સતી કહેવાય છે. સતી સ્ત્રીએ કહેતા એકલી વિવાહ આદિમાં પણ જવું નહીં, અને પોતાના પતિમાં જ બધું જ સુખ માનવું. કોઈ આવશ્યક કામ હોય અને તે સમયે તેનો પતિ સૂતો હોય તો પણ સતીએ પતિને જગાડવો નહીં. વળી જ્યારે પોતાનો પતિ સુખેથી આરામ કરતો હોય કે બેઠો હોય ત્યારે તેને કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા કરવી નહીં. સતી સ્ત્રી જ્યારે રજસ્વલા થાય ત્યારે તેણે પોતાના પતિથી દૂર જ રહેવું. 3 દિવસ સુધી પોતાનું મુખ પણ દેખાડવું નહીં. નિપુણ સ્ત્રીએ ચોથે દિવસે સ્નાન કરવું. પવિત્ર થયેલી સ્ત્રીએ ધોયેલા વસ્ત્ર પહેરવા. પછી પ્રેમથી હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. પોતાના પતિના ચરણોમાં પ્રેમથી પ્રણામ કરવા. ખૂબ જ પ્રેમ રસથી ભરપૂર થઈને પતિની સેવા કરવી. પોતાનો પતિ જ્યારે બહારગામ ગયો હોય ત્યારે પતિવ્રતાએ પોતાના પતિનું હૃદયમાં ધ્યાન કરીને સૂર્યના દર્શન કરવા અને પરપુરુષને ઝેર સમાન ગણવા. સતી સ્ત્રીએ લલાટમાં કુમકુમનો ચાંદલો કરવો, સેંથામાં સિંદૂર પૂરવો, આંખોમાં કાજળ આંજવું, છાતી ઉપર કાપડું કેતા કાંચળી, ચોળી, કમખા પહેરવું, માથાના વાળ સુંદર રીતે ગૂંથવા, મુખ મંડન કરે એવું તાંબુલ, આભૂષણ, હળદર અને તેલ વગેરેથી મનોહર વેશ રાખવો અને અંગો અંગમાં ઘરેણાં સજીને પહેરવા. જે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું લાંબુ આયુષ્ય ચાહતી હોય તેણે શરીર ઉપરના શણગાર તજી દેવા નહીં અને પોતાના વિચારોને શુભ કહેતા સારા રાખવા. સતીએ રજકીનો સંસર્ગ રાખવો નહીં. જે સ્ત્રીના હૃદયમાં ધર્મનો લેશ પણ નથી તે તો ધર્મનો ભંગ થાય એવો જ ઉપદેશ કરે. માટે પોતાના પતિવ્રતાપણાના ધર્મનો ભંગ થાય એવી વાત કરનારને કાયમ છોડી દેવી. જે સ્ત્રી પોતાના પતિથી વિમુખ કહેતા વિરુદ્ધ થઈ જાય તે તો પતિના અવગુણોને જ બતાવવાની. પતિ સિવાયના અન્ય પુરુષમાં જેને આસક્તિ હોય આવી સ્ત્રીનો સંબંધ પતિવ્રતાએ ક્યારેય રાખવો નહીં. જે સ્ત્રીને કાંઈ બોલવાનો ઢંગ ઘડો ન હોય, જે સ્ત્રી વિશ્વાસઘાત કરનારી હોય, સ્ત્રીનો વેશ ધારી રહેલો જે હિજડો હોય, આ બધાનો સંસર્ગ સતીએ ક્યારેય રાખવો નહીં. જે સ્ત્રી બહુ બોલકી હોય, પુરુષના વેશમાં રહેતી હોય, જાજા ઘેર ભટકતી હોય,
જુગાર રમતી હોય અને કેફી પદાર્થને ખાતી પીતી હોય તેનો લેશ પણ સંગ સતીએ ક્યારેય રાખવો નહીં. અનેક દોષોથી યુક્ત જે સ્ત્રી હોય તેનો લેશ પણ સંગ સ્ત્રીએ ક્યારેય સતીએ કરવો નહીં. જે સ્ત્રી ચુગલીખોર કહેતા ચાડી નિંદા કરનારી હોય, વઢકણી હોય, ચોરી કરનારી હોય, મનની મેલી હોય, અતિ ચંચળ હોય, વધારે પડતો આહાર કરનારી હોય અને એવા અપલક્ષણવાળી જે હોય, જે પતિનો દ્વેષ કરનારી હોય તેનો સંગ ક્યારેય કરવો નહીં. સતી સ્ત્રીએ પોતાનું ઘર છોડીને બહાર ભટકવું નહીં, તેમજ કપડાં પહેર્યા સિવાય ક્યારેય સ્નાન કરવું નહીં. પરપુરુષ પોતાના અંગોને દેખે તેમાં ત્રાસ અને ભય પામે અને ક્યારેય નિર્લજ્જ થઈને વેણ ઉચ્ચારે નહીં, ત્યારે જ તે સ્ત્રી પતિવ્રતા કહેવાય છે. પતિવ્રતાના ધર્મનું આચરણ કરનારી સ્ત્રીઓએ ખાંડણીઓ, સાંભેલું કે સાવરણી ઉપર ક્યારેય બેસવું નહીં, તેમજ ઉંબરામાં કે પથ્થર ઉપર બેસવામાં દોષ જાણીને તેના પર બેસવું નહીં. અંગ સંગના સમય સિવાય પતિની આગળ પણ ક્યારેય નિર્લજ્જ ન થાય અને પતિની રુચિમાં પોતાની રુચિને જે મેળવી દે તેને પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. ઊંચે આસને જે ન બેસે, જે નીચ ગાળો ન બોલે અને પર ઘેર ભટકતી ન ફરે તે સતી સ્ત્રી કહેવાય છે. પોતાના જેઠ કે સસરા સાંભળે તે રીતે ઊંચે અવાજે બોલવું નહીં, બકવાટ કરવો નહીં અને નિર્લજ્જ થઈને અત્યંત હસવું નહીં. અન્ય પુરુષનો સ્પર્શ ક્યારેય કરવો નહીં, પરપુરુષની સામે પ્રેમથી જોવું પણ નહીં અને પોતાનું મન વશ રાખવું ઇત્યાદિ પતિવ્રતા નારીની અનાદિકાળની આ રીત છે. જેમાં અપાર લાજ મર્યાદા રહી છે એવા પોતાના ઉત્તમ ઘર કહેતા વંશ પરંપરાને જાણીને બાલશર્માએ ભક્તિ દેવીને સતીના અપાર ધર્મોને કહ્યા છે. જેનું ઘર વંશ પરંપરા ઉત્તમ હોય તેમને અતિ લાજ મર્યાદા હોય છે, એવી બીજા કોઈનામાં ન હોય. આમ જાણીને જ બુદ્ધિમાન બાલશર્મા પતિવ્રતાના ધર્મોને કહે છે. સતી નારીના ધર્મોને ઉત્તમ કહ્યા છે અને સદાય સુખપ્રદ કહ્યા છે. તેને હૃદયમાં દૃઢ રીતે ધારવા જોઈએ. જે નારી આ સતીના ધર્મને પાળે છે તેના હૃદયમાં શ્રીહરિ નિરંતર નિવાસ કરીને રહે છે. આ મારું વચન ક્યારેય અન્યથા ખોટું થશે નહીં. સતી સ્ત્રીએ નર જાતિના પશુને પણ આકર્ષાઈને ક્યારેય દેખવા નહીં. પારકા, કલંક, કલેશ ભર્યા અને ભયંકર હોય છે આવું વિચારીને સતીએ તેને ક્યારેય સાંભળવા નહીં. કોઈના માથે કલંક નાખવું નહીં અને કોઈને વઢીને વચનનું બાણ મારવું નહીં. પોતાનો પતિ કદાચ નપુંસક હોય, રોગી હોય કે દરિદ્ર, ગરીબ હોય, વૃદ્ધ હોય, બીમાર હોય, બુદ્ધિહીન હોય, અસમર્થ હોય કે રાંક હોય, ગરીબ હોય, આવી અનેક પ્રકારની ખામીઓથી ભરપૂર હોય છતાં સ્ત્રીએ તેની આગળ દીન થઈને તેની કાયમને માટે સેવા કરવી, પતિના હરખે હરખાવું. સતીએ પતિના દુઃખે દુઃખી રહેવું, સંપત્તિ હોય કે વિપત્તિ હોય તેની સાથે એક ભાવથી રહેવું. અત્યંત આપતકાળ આવી પડે છતાં ક્યારેય તેણે પોતાના ધર્મનો ત્યાગ કરવો નહીં. પતિવ્રતાએ ઘરમાં ઘી, તેલ, મીઠું અને ચોખા વગેરે ન હોય તો પણ ક્યારેય તે બાબતના દુઃખની વાત પતિ આગળ કરવી નહીં. પોતાના પતિને પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે આવું કામ કરવા સતીએ પતિને પ્રેરવો નહીં. દુઃખ ઉત્પન્ન થાય, હેરાન થાય એવું કામ કરવા માટે એને મોકલવા નહીં. પતિ જ્યારે બહારથી પોતાને ઘેર આવે ત્યારે તેને દેખીને સ્ત્રીએ અતિશય હર્ષ પામવો. સુકુમારી પતિવ્રતાએ ઉતાવળે આસન આપવું, પીવા પાણી આપવું, મુખથી અમૃત જેવું મધુર વચન બોલવું, તૈયાર કરીને પાનબીડું આપવું અને ગરમી થઈ હોય તો પંખાથી પવન વીંજવો. પતિવ્રતાની એ ઉત્તમ રીત છે
કે તેણે પતિની પગચંપી કરવી અને એવા સરસ મધુર વચન કહેવા કે તે સાંભળીને પતિનો થાક તત્કાળ ઉતરી જાય. પતિની ભક્તિ કરનારી જે પતિવ્રતા હોય તેણે પતિ આગળ બંને હાથ જોડીને તેની સાથે પ્રેમભર્યા વચનથી વાતો કરવી જોઈએ. શ્રેષ્ઠ સમજણવાળી સતી સ્ત્રી પોતાના પતિને જ તેને અનુસરી રહેવામાં જ દેવ, ગુરુ, ધર્મ, તીર્થ, વ્રત, તપ, દાન અને યજ્ઞ યાગાદિક માને છે. સારા વસ્ત્ર અલંકારોને ધારી રહેલો કોઈ યુવાન મનુષ્ય દેવ કે ગંધર્વ આદિક હોય અને કોઈ રૂપાળો ધનવાન હોય તો પણ તેને નરકના સમાન જોવો. વિવાહના સમયે બ્રાહ્મણે જ્યારે પતિ પત્નીનો હસ્તમેળાપ કરાવ્યો હોય છે ત્યારે કહ્યું હોય છે કે પતિના શરીરના પડછાયાની જેમ પત્નીએ પતિને અનુસરીને રહેવું. નિત્ય કે નૈમિત્તિક જે શુભ પુણ્યકર્મ હોય તે પણ પતિવ્રતાએ પતિની આજ્ઞા લઈને કરવા. ઉપર કહેલા ધર્મ વચનમાં જો ક્યારેક ભંગ થાય તો પ્રત્યેક વચન ભંગે એક એક ઉપવાસનું પ્રાયશ્ચિત કરવું. ઉપવાસ કરવાથી જ થયેલા પાપનું નિવારણ થાય છે. તે વિના પાપ ધોવાતું નથી. સવારે ઊંઘમાંથી જાગવું ઇત્યાદિ ઘણા પ્રકારના જે નિયમો કયા છે તે બાબતમાં પતિવ્રતાએ ડટપણે રહેવું. ક્યારેય ભૂલ કરવી નહીં. સતી, સંત અને શુરાની રીત સૌથી જુદી જ હોય છે અને અત્યંત પવિત્ર હોય છે. ત્યાગી સાધુ થઈને જે પંચ વિષયમાં બંધાઈ જાય છે તે તો શ્વાન કરતાં પણ ઉતરતો કહેવાય છે. આવું સમજીને જે પતિવ્રતા સ્ત્રી છે તેણે પોતાના ધર્મનો કોઈ પણ રીતે લોપ કરવો નહીં. જે નારીએ પતિને એકવાર પણ ગાળ દીધી હોય તો તેને પાદકચ્છ વ્રતરૂપ પ્રાયશ્ચિત કરવું. તે પણ જો ભૂલથી એક જ વાર ગાળ દેવાય હોય તો તેના પાપથી છૂટવા તેનું આ નિર્ધારિત પ્રાયશ્ચિત છે. વારંવાર ગાળ દેવાથી તેનું કોઈ પ્રાયશ્ચિત નથી. જે પતિને કાયમ ગાળો દેતી હોય તેના પાપનું પ્રાયશ્ચિત કોઈએ ક્યાંય કહ્યું નથી. સતી સ્ત્રીએ અજાણતા પોતાના પતિને જો તમાચો મારી દીધો હોય તો તે જ્યારે એક સામટા 4 ઉપવાસ કરે ત્યારે તે પાપથી છૂટે છે. સતીએ જો પતિને એક જ વાર પગની લાત મારી હોય તો તે પાપના નિવારણ માટે તેણે 12 દિવસનું પારાક નામે વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીના ધર્મો મેં સંક્ષેપથી તમને કહ્યા છે. આ જગતમાં પતિવ્રતાનો ધર્મ પાળનારી નારી દુર્લભ છે. જે સ્ત્રી રહસ્યરૂપ પતિવ્રતાના ધર્મને પાળે છે તે ત્રિલોકીમાં પૂજ્ય ગણાય છે. પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોકમાં તે પૂજ્ય ગણાય છે. જે સ્ત્રી પતિની આજ્ઞાથી વિરુદ્ધ વર્તીને વ્રત ઉપવાસ વગેરે કરે છે તો તે પતિની બધી આયુષ્યને નષ્ટ કરીને સ્વયં નરકમાં પડે છે. તેણે કરેલા દાન, વ્રત કે ઉપવાસ બધા જ નિષ્ફળ થઈ જાય છે. અગ્નિ જેમ બધાય બળતણને બાળી દે છે તેમ તેના પુણ્યનો પણ નાશ થઈ જાય છે. જે સ્ત્રીનું પતિવ્રતાના ધર્મથી પતન થાય છે તે સ્ત્રી નિશ્ચિત જરૂર નરકમાં પડે છે. નરક ભોગવવું પડે છે, નરકમાં જાય છે. અને જે સ્ત્રી પતિની આજ્ઞાને મનથી, વચનથી કે કર્મથી લોપતી નથી તે સ્ત્રીને ધન્યવાદ છે. તેને આ સંસારમાં ફરીવાર ભટકવું પડતું નથી. બીજી વાર એને જન્મ કે મરણ થતો નથી. શ્રીહરિનું ભજન કરીને જે ભવસાગરનો પાર કરે છે એવી પતિવ્રતા નારીઓ અપાર થઈ ગઈ છે. શીલ કેતા શુદ્ધ ચારિત્ર વ્રત વિનાની સતી કહેવાતી નથી. શુદ્ધ ચારિત્ર વ્રત જેનામાં હોય તે જ સતી અને પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. જે નારીના શીલ વ્રતનો ભંગ થાય તેનો જન્મ વગોવાઈ જાય છે. જો દુષ્ટ વાણી બોલે નહીં, ખળ માણસનો સંગ કરે નહીં અને દઢ ધીરજ રાખે છે તો તેનું શુભ સતીત્વ વ્રત અખંડ કાયમને માટે રહે છે. જેનું મન નિર્મળ હોય,
અને જેની યોનિ કલંકિત ન થઈ હોય આવી સતી નારી એટલી બધી સમર્થ થાય છે કે તે સ્વયં પોતાના સત્યના બળથી આખા જગતને ધારણ કરી શકે છે. અને પરપુરુષના સંગથી જે નારી યોનિને કલિંકિત કરી ચૂકી હોય તો તેના પાપનું નિવારણ કોઈ ઠેકાણે ક્યારેય બતાવ્યું નથી. સતી ધર્મ લોપનાર સ્ત્રીની ગતિનું વર્ણન વચન દુષ્ટનું પાપ નિવારણ બતાવ્યું છે, પણ યોનિ દુષ્ટનું પાપ નિવારણ લખ્યું નથી. મુનિવરોએ એવો નિર્ણય કર્યો છે કે યોનિ દુષ્ટ નારીનો તો કરોડો કલ્પ સુધી ઉદ્ધાર ક્યારેય થતો નથી. તે સ્ત્રી અપાર પશુ પક્ષીઓની જાતિમાં ઘણીવાર જન્મ લઈને મરણ પામે છે. તેમાંથી નામ માત્ર જ કોઈને જ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે પતિ બોલાવે ત્યારે જે નારી વધારે પડતો અતિશય ક્રોધ કરે છે તો તે વારંવાર તે ચાંડાળના ભૂતપ્રેત યોનિમાં જન્મને પામે છે અને કૂતરાના માંસને ખાય છે. પતિ બોલાવે ત્યારે સામે ક્રોધ કરીને શઠની જેમ જે ઉપદેશ આપવા લાગે છે તો તે કૂતરીના જન્મને પામે છે અથવા વનમાં શિયાળના જન્મને પામે છે. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને પરપુરુષમાં પ્રેમ કરે છે તો તે ઝાડના કોતરમાં ઘુવડ ઉલ્કીના જન્મને પામે છે. જે નારી દુષ્ટ થઈ જાય છે તે ઘુવડ થઈને કાગડા અને કીડાઓનો આહાર કરે છે અને આખી રાત ધૂમ્યા કરે છે. તેને કષ્ટનો કોઈ પાર રહેતો નથી. સ્ત્રીનો ક્રોધ દેખીને કદાચ પતિ તેને મારે તે સમયે જો સ્ત્રી તેના પતિને મારવા ચાહે કે પ્રયત્ન કરે ભક્તિ દેવીની તેવી રીત છે એમ સમજીને બાલ શર્માએ તેમને હેતથી હિતકારી વાત કહી. જે નારી પતિને છોડીને આપ્યા વિના એકવાર પણ મિષ્ટાન ખાઈ લે છે તો તે બીજે જન્મે ગામમાં ફરનારી ભૂંડણના જન્મને અથવા વડલા ઉપર લટકતી વાગોળના જન્મને પામે છે. તે પાપને ટાળવા માટે વાગોળ બનીને ઝાઝા વર્ષ સુધી ઊંધે માથે ઝૂલતી રહે છે. તે મોઢેથી ખાય છે અને મોઢેથી જ મળ કાઢે છે. આવું બધું પાપ તેને લાગેલું હોય છે. જે સ્ત્રી પતિને તુકારાથી બોલાવે છે તે બીજે જન્મે મૂંગી થાય છે અને જે શોકના ખારથી પતિને સાથે ઈર્ષ્યાનો વ્યવહાર કરે છે તે બીજે જન્મે વિધવા થાય છે. જે નારી પતિની નજર ચૂકાવીને પરપુરુષને પ્યારની દૃષ્ટિથી જુએ છે તો તે બીજે જન્મે કાણી, આંધળી અને અત્યંત ખરાબ મુખવાળી થાય છે અને તે ગમાર સ્ત્રી અતિશય કદરૂપી થાય છે. જે નારી શીલવ્રત કહેતા ચારિત્રનો ભંગ કરે છે તો તે ત્રણ કુળને વારંવાર નરકમાં નાખે છે. માતાના, પિતાના અને પતિના આ ત્રણેયના કુટુંબને તે લાંછનને યુક્ત કરે છે. જેનો પતિ શુદ્ધ અને ધર્મયુક્ત હોય અને તે સ્વર્ગમાં ગયો હોય પણ તેની પત્ની જો શીલભંગ કહેતા ચારિત્ર્યથી ભ્રષ્ટ થઈ હોય તો પતિ સ્વર્ગમાંથી પતિત થઈને અધોગતિને પામે છે અને તેણે કરેલા જપ, તપ અને દાન વગેરે મિથ્યા થઈ જાય છે. એટલા માટે નારી માત્રે પોતાનું શીલવ્રત કહેતા ચારિત્ર્ય અખંડ રાખવું જોઈએ. તેને ખંડિત થવા દેવું જોઈએ નહીં અને મન, કર્મ કહેતા વચનથી પરપુરુષનો સંગ પણ ક્યારેય કરવો નહીં. નારીએ વિચાર કરવો જોઈએ કે આ મનુષ્ય શરીર પુણ્ય સંપાદન કરવાનું પાત્ર છે. માટે અતિશય પ્રયત્નપૂર્વક પરપુરુષનો સ્પર્શ કોઈ પણ રીતે ક્યારેય ન થાય તેમ સાવધાન થઈને રહેવું જોઈએ. પરપુરુષનો સ્પર્શ કહેતા સંગ તો માત્ર સુખાભાસ છે. તેના મોહમાં આધીન થયેલી મૂર્ખ સ્ત્રી જમદૂતના દુઃખદ બંધનમાં કાયમને માટે આવે છે. પતિવ્રતાના ધર્મ પાળનારી સતી સ્ત્રીને દેહને અંતે નિત્ય સ્વર્ગીય નિવાસ મળે છે, સ્વર્ગમાં વાસ મળે છે. આ જગતમાં યશ ખૂબ મળે છે. ક્યારેય જમદૂતનો ત્રાસ થતો નથી
અને કમલા કહેતા શ્રી લક્ષ્મીજીનું સખીપણાનું સુખ કાયમને માટે મળે છે, તેની સાથે કાયમને માટે રહેવા મળે છે. શ્રીહરિ ધર્મવાળાની સદાય રક્ષા કરે છે. જો પતિ ભગવાનથી વિમુખ હોય અને પાપી હોય તો સતીએ તેને છોડી દેવો જોઈએ. એવા પતિનું મોઢું પણ જોવું નહીં. તેવા પતિને તજવાનું પાપ સતીને ક્યારેય લાગતું નથી. જમદૂત તો સતીને દેખીને જ દૂર ભાગે છે. શ્રીહરિ તે સતીને સહાય કરે છે, કારણ કે જે ધર્મવાળા છે તે જ પ્રભુને પ્રિય હોય છે. સત્ય એ ધર્મનું જ એક નામ છે. જ્યાં સત્ય છે ત્યાં શ્રીહરિનો નિવાસ છે. જ્યાં અસત્ય છે ત્યાં ક્યારેય શ્રીહરિનો નિવાસ હોતો નથી. જે સત્ય ધર્મને પાળે છે તે સત્યરૂપ શ્રીહરિના ધામમાં કાયમને માટે રહે છે. તેને ક્યારેય સંકટ આવતું નથી. આ લોકમાં પણ ખૂબ સુખી થાય છે અને અંતે ભગવાનનું ધામ મળે છે. સત્યરૂપ ધર્મના બળથી જ બ્રહ્માજી તત્કાળ આ જગતની રચના કરે છે અને સત્યરૂપ ધર્મના બળે કરીને જ વિષ્ણુ સમગ્ર વિશ્વનું પાલન કહેતા પોષણ કરે છે અને સત્યરૂપ ધર્મને બળે કરીને શિવજી મહારાજ દેવોના દેવ મહાદેવ સમગ્ર જગતનો સંહાર કરે છે. તે પ્રલયમાં કરોડો બ્રાહ્મણો સંતો અને ગાયોનો પણ એક પળવારમાં જ નાશ થઈ જાય છે. પરંતુ સત્યરૂપ ધર્મને કારણે શિવજીને પ્રલય કરવા છતાં લેશ માત્ર પણ દોષ લાગતો નથી. સત્ય ધર્મ શ્રીહરિ અને ભક્તિ એ ચાર એક સ્વરૂપ હોવા છતાં સ્વેચ્છાથી ભિન્ન ભિન્ન અલગ અલગ થયા છે. શ્રીહરિનું સર્વ કારણપણું તથા મહિમા કયો? સર્વનું કારણ એક ભગવાન શ્રીહરિ જ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ જ છે. તેમના સમાન બીજા કોઈને ક્યારેય કહી શકાય નહીં. એક જ ઇન્દ્રિયથી બધી જ જાતનું જ્ઞાન થતું નથી. પાંચેય ઇન્દ્રિયો દ્વારા પ્રમાણભૂત જ્ઞાન થાય છે. એક પરમાત્મા અનંત રૂપે થાય છે અને પાછા અનંતમાંથી એક રૂપે થાય છે. આવી તો ભગવાનમાં અનેક કળાઓ રહી છે. સબકા માલિક એક, ભગવાન એક જ છે. ભગવાન બે નથી. બીજા કોઈમાં તે પરમાત્માનો પ્રતાપ જો લેશ માત્ર આવે છે તે પણ શ્રીહરિ બીજાને અથવા એને જણાવે તો જ જાણી શકે છે. એટલા માટે ભગવાન શ્રીહરિ એક સર્વનું કારણ કહેવાય છે. તેમના સમાન અન્ય કોઈ પણ હોતું નથી. બીજા તો બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે તો કોઈક શાસ્ત્ર દ્વારા થોડું ઘણું જાણીને બોલે છે. તેમાં પણ જેને જેટલો અભ્યાસ કરે તેને તેટલું ભગવાનનું જ્ઞાન થાય છે. અભ્યાસ સિવાય જીવમાં રહેલું અનાદિ અજ્ઞાન ક્યારેય ટળતું નથી. હું કીધું અભ્યાસ સિવાય જીવમાં રહેલું અનાદિ અજ્ઞાન ક્યારેય ટળતું નથી. જ્ઞાન અજ્ઞાન રૂપ જ શ્રી હરિની માયા અપાર છે. તે માયાના પારને કોઈ પામતું નથી. ગમે તેટલી જાણે છતાં તે અપારની અપાર જ છે. પરથી પર અને તેનાથી પણ પર એવા પરાત્પર પરમેશ્વર શ્રીહરિ જ્યારે પ્રગટ મળે છે ત્યારે તે શ્રીહરિ અપાર અજ્ઞાનનો નાશ કરે છે અને જીવનો તત્કાળ ઉદ્ધાર કરે છે. શ્રીહરિ સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવીને જીવને અપાર અજ્ઞાનરૂપ માયાથી પાર કરી દે છે. આવું જ્ઞાન તે શ્રીહરિનું જ છે. માટે તેમના સમાન અન્ય કોઈનું થતું નથી. વાલા ભક્તો, હવે આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.